જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, રાધે રાધે. તો અમે આવી ગયા છીએ જમવા માટે અને બ્લોગ મારી બેબીએ ચાલુ કર્યો છે. મેં કીધું અમે જમવાનો ઓર્ડર દઈ ત્યાં તું થોડું જાજુ વિડીયો ઉતારી લે, એટલે એ અમારો વિડીયો ઉતારતી હતી. અને જો કેવી દાંત કાઢે છે, હા એ હેલો કરી રાખે છે, પણ પછી પાછી એમ કે મારો બ્લોગ તારે પોતે ને પોતે બનાવે અને પછી એમ કે મને તું ન લેતી કાપી નાખશે. એવું થોડું કરાય. તો જો અમે લોકો હવે જમવાનું ઓર્ડર દેવામાં કન્ફ્યુઝ છે કે પનીરવાળી સબ્જી કઈ કે વેજ કઈ. તો મેં હવે ઓર્ડર કરી લીધો છે બધાનું, અને બધાનું જમવાનું આવી ગયું છે. જો બધા માટે વેજમાં આવી સબ્જી અને પનીરવાળી પણ આવી છે. જેને જે ભાવતું હતું એ બધું મગાવી લીધું છે અને બધા લોકો જમવા બેસી ગયા છીએ. અને ગરમી પણ એટલી હતી, પણ તો એ સારું હતું કે અમે બહાર જ બેઠા હતા એટલે પવન આવતો હતો અને બધા લોકો જમવા બેઠા છે. ને મારા છોકરાને ક્રિકેટમાં એટલો રસ છે. અને આ હોટલ છે વાંકાનેર ફર્સ્ટ લાઇટ કરીને છે, ત્યાં અમે જમવા ગયા હતા. જો મસ્ત હોટલ છે. જમવાનું રાતના બેઠા હોય તો ગાર્ડન એરિયાને બહુ મસ્ત છે, મજા આવતી હતી બેસવાની. અમે લોકો તો બેઠા પણ હતા ત્યાં. લાઇટિંગ શો ને અમારા છોકરાને મેચ ચાલુ હતો ને તો મેચમાં એટલો રસ ને જમવામાં ધ્યાન જ નહોતું. એ નકરા મેચ જ જોતો હતો, ત્યાં લાઈવ ચાલુ હતો મેચ. અને મેચમાં જો સામે ખુરશી આમ કરીને એ મેચમાં જેનો જીવ હતો, જમે અહીંયા વળી ઓલી બાજુ જોવે. જોયું, જો આમ જ કરતો હતો. મેં કેટલું ખીજાણી હશે. અને હવે જો મારો મને તો થોડું જાજુ કહી જ રાખવું આમથી આમ આમથી આમ. અને અમે બધા જમીન બેસી ગયા છીએ હવે શાંતિથી મસ્ત. અમે તો આપણે થોડું જાજુ પવન મસ્ત આવે છે, આપણે અહીંયા બેસીએ. તમે લોકો બધા બેઠા છીએ, વાતોચીતું કરી છે અને ટેપ ચાલુ હતું એટલે અવાજ અમારો કોઈનો આવશે નહીં તમને. બધા વાતો જ એટલી કરતા હતા ને કે શું કર્યું શું નહીં. દ્વારકાથી જઈને આવ્યા અને ત્યાંની વાતો હતી ને બધાય. પણ વાતાવરણ સારું હતું ને એટલે મારા ભાઈને એને કીધું મેં બેસને ઘડીક વાર આપણે ઘરે જઈને બેસવું ને અહીંયા બેસવું. અને જો મારા છોકરાને તો સામેની બાજુ ગાર્ડન ને એવું હતું, લપસિયા ને એ બધું, તો એ અમારી પાછળ પડી ગયું, અહીંયા હાલો અહીંયા હાલો અહીંયા હાલો. તો મેં કીધું અહીં બેસવા દે ને, પણ તો એ જીદ કરીને અમને અહીંયા લઈ જ ગયો. અને પછી જો હું ને મારા હસબન્ડ અમે બધા બેઠા હતા. અને હાય જો અને અમારા ભાઈ છે મોટા, મારા ભાભી, આ મારા વિપુલભાઈ છે. બે વિપુલ જ છે. અને આ મારો છોકરો ને મારી ભત્રીજી. જો બે જણા ક્યારના હિંચકા જ ખાય છે. કહું છું આટલા ફાસ હિંચકા નાખમાં, આટલા ફાસ હિંચકા નાખ તો એ મંડી જ પડ્યો છે. અને આવજો, બહુ મસ્ત મજા આવે એવી જગ્યા હતી. અમને તો બહુ મજા આવી અને જમવાનું સારું હતું. અને જો અમારી છોકરી હાય અને પાછું મારું ચાલુ થઈ ગયું છે લટાર પટાર. એક મુક્કો મારીશ ને. અમે લોકો જમીન નીકળી ગયા છીએ અને છેલ્લે અમે જતા. આ વખતે પણ એવું જ હતું કે અમે જતા છેલ્લે બધું બંધ થઈ ગયું હતું અને હોટલવાળા કે હવે જાઓ તમે. અને તમને અમારા વ્લોગને ગમતું હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરી મળીશું બીજા વ્લોગમાં. રાધે રાધે, જય દ્વારકાધીશ, આવજો.